એવું પર્સન્ટેજ સ્ટેટિસ્ટિક છે કે લોકો રોંગ કરિયર સિલેક્શન કરે છે. મારા કઝિનના સનને આટલું પેકેજ મળ્યું તો તું આ ભણી લે, મારા નેબરને આ મળ્યું તો તું આ ભણી લે. वो अपने कपूर साहब कह रहे थे कि खुशकिस्मत हो कि तुम्हारा बेटा आईसीई में पढ़ता है. वो क्या सोचेंगे? અમારા જેવા મોટિવેશનલ સ્પીકર ક્યાંય બોલવા જઈને ફલાણાને 2 કરોડનું પેકેજ મળ્યું. मैंने साइंस ली थी तो आज मैं एक रेप्यूटेड कंपनी में चीफ इंजीनियर हूँ. જે કોઈ પણ ઇન્ફોર્મેશન મળે છે સોશિયલ મીડિયા થ્રુ, યુટ્યુબ થ્રુ, રીલ્સ થ્રુ, એ કન્ઝ્યુમ કરીને એવું માનવા માંડે છે કે આ કરવું. આ યુવાનો બધા જ જે સ્ટુડન્ટ છે પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલમાં ને એમાં વિતાવતા હોય. તો આટલા સ્કોલર માણસો જે ઇન્ડિયાના ટોપ બ્રેઇન્સ છે, જો એ લોકો જોબ સસ્ટેન ના કરી શકતો તો એનું રીઝન શું હશે? ગામડાના પેરેન્ટ સુધી આપની આ વાત પહોંચે કે જે હજી ડૉક્ટર એન્જિનિયર બનાવવા માટે પુશ કરે છે અને ખોટું કરિયર સિલેક્ટ આજે પણ થાય છે. કે 12, 13 કે 14 વર્ષના બાળકો 400 મીટર દોડી નથી શકતા. જે છોકરો બહુ સારો આર્ટિસ્ટ, એ છોકરો અત્યારે ડૉક્ટર છે, પણ એ જ્યારે મને મળે ને ત્યારે એક જ વાત કે સાહેબ મારા પપ્પાએ મારી જિંદગી ખરાબ કરી. સૌપ્રથમ આપ આપના સ્કેડ્યુલમાંથી અમને સમય આપ્યો, સ્કૂલને સમય આપ્યો અને સ્કૂલ કી બાત ઇનિશિયેટિવને સમય આપ્યો. હૃદયથી હું આપનો આભારી છું સર. થેન્ક યુ. તમારો પણ આભાર, હાર્દિકભાઈનો આભાર કે મને પણ આ પ્રકારના કાર્યક્રમમાં મારા વિચારો વ્યક્ત કરવા માટેની તક આપી. સર, સ્કૂલ કી બાત માટે મારા માટે એક વસ્તુ બહુ મહત્ત્વની એ છે કે આપ પોતે ગુજરાતી છો અને ગુજરાતી કલ્ચરને આપના જાહેર જીવનથી અને આપના સોશિયલ કનેક્શનથી ગુજરાતી કલ્ચરને અને પેરેન્ટિંગને બહુ સારી રીતે સમજો છો. એટલે આપની વાત ગુજરાતી પેરેન્ટ્સ માટે બહુ મહત્ત્વની થશે. તો અમે થોડા સર ક્વેશ્ચન લિસ્ટ ડાઉન કર્યા છે. એમાં પેરેન્ટિંગના પહેલા ક્વેશ્ચન છે, પછી આપણે સ્ટુડન્ટના ક્વેશ્ચન પણ લેશું. જી ચોક્કસ. અને એક પેરેન્ટ સાથે જે કમ્યુનિકેશન ઓછું થયું છે ડિવાઇસના લીધે કે અત્યારના વાતાવરણના લીધે, તો એ કમ્યુનિકેશન પણ સ્ટાર્ટ કરવાની ઇન્સ્પિરેશન મળે કે કોઈ ખુલ્લીને કોઈ પ્રોબ્લેમ ન કહી શકે પણ અંદર તો ખબર છે. રાઈટ સર? તો સર, હું સૌથી પહેલાં પેરેન્ટિંગ છે એ કઈ રીતે ચેન્જ થઈ રહ્યું છે ને આજનું પેરેન્ટિંગ કેવું છે એના પર સર આપ અમને કહો. પેરેન્ટિંગ અંગે આજે આપણે અહીંયા ચર્ચા કરવા માટે બેઠા છીએ. આવી ચર્ચા મારા પેરેન્ટ્સે નથી કરી, એમની સામે આવી ચર્ચા નથી થઈ. મારા દાદા હતા, એ જ્યારે પેરેન્ટ્સ બન્યા હશે એ વખતે આ ચર્ચા નહોતી. આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે ભૂતકાળમાં તો આવું કશું નહોતું. પેરેન્ટિંગ આજે જે વાતો કરીએ છીએ આજથી 25 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં આવું પેરેન્ટિંગ જેવી વાતો એવું કશું જ નહોતું. એમ અત્યારે કેમ આવું? તો જેમ સમય બદલાતો જાય એ સમયની સાથે સાથે કેટલીક બાબતોમાં પણ પરિવર્તન આવતું જાય. હું ઘણી વખત જે વડીલો હોય એ વડીલોને પ્રશ્ન પૂછું કે તમે જ્યારે નાના હતા તો એ વખતે મોબાઈલ ફોન હતો, એ વખતે 5GB સ્પીડવાળું ઇન્ટરનેટ કનેક્શન હતું, એ વખતે સોશિયલ મીડિયાના વિવિધ પ્રકારના પ્લેટફોર્મ્સ હતા, આવું બધું હતું? એટલે બધા સહજ રીતે જવાબ આપે કે ના, અમારી વખતે આવું કશું નહોતું. મેં એવું કહ્યું કે તમારી વખતે આ કશું જ નહોતું અને તમે બહુ ડાયા રહ્યા, તેમાં કોઈ મોટું કામ નથી કરી દીધું. તમને બગડવાના કોઈ ચાન્સ જ નહોતા અને એમાં તમે ડાયા રહ્યા છો. વર્તમાન સમયે આ બધું આવ્યું છે ત્યારે બાળકોના બગડવાના ચાન્સ વધી જાય છે અને એટલે પહેલાં પેરેન્ટિંગની જરૂર નહોતી, અત્યારે પેરેન્ટિંગની જરૂર છે. જો જનરલી આપણે જોઈએ તો અત્યારે જે મેજર ચેન્જ છે કે જૂના સમયમાં નાનપણથી મા બાપ ગળધર કરતા, જોઈન્ટ ફેમિલી હતા તો એકબીજા મોટા ભાઈ બહેનોને જોઈને નાના ભાઈ બહેનનું ઘડતર થતું. રાઈટ? સંસ્કાર અને સમય એવો હતો કે બગડવાના ચાન્સીસ ઓછા હતા. અને પછી 6, 7 કે 8 વર્ષની ઉંમરથી બાળક ગુરુકુળમાં જતું રહેતું, જે બધી જ વિદ્યાઓ શીખીને દરેક વસ્તુમાં પારંગત થયા પછી જ ઘરે પાછું આવતું. જે આજના સમયમાં મોટો ચેન્જ છે, કારણ કે આજે 6, 7 કે 8 અવરની સ્કૂલ પૂરી થયા પછી સ્કૂલના અવર્સ કરતાં વધારે અવર્સ બાળક ઘરે છે. એટલે શિક્ષકોનો કે સ્કૂલ એન્વાયરમેન્ટ કરતાં વધારે ઇમ્પેક્ટ એના પર ઘરની છે, જે ગુરુકુળના સમયમાં ગુરુકુળની હતી. અને ઇવન તમે ગુરુકુળનો ડેવલપમેન્ટ જુઓ તો સવારે ગુરુ ઉઠે એ પહેલાં ઉઠીને પાણી ભરવું, ત્યાંથી લઈને રાત્રે ગુરુ સૂવે ત્યારે એના પગ દબાવ્યા પછી સૂવું, અહીંયા સુધીની દરેક વસ્તુ, એ રાજાનો બાળક હોય તો ભલે, જેમ કે કૃષ્ણ સુદામા હતા તો કૃષ્ણ રાજકુમાર હતા, સુદામા એક ગરીબ બ્રાહ્મણના બાળક હતા, એક જ સાથે રહે.
રાઈટ, દરેક કામ ઇક્વલી કરે કે ભાઈ વરસાદમાં લાકડા કાપવા જવા ને પ્રખ્યાત ઘટના કૃષ્ણ સુદામાની, દરેક કામ ઇક્વલી દરેક માણસ કરે કે સોસાયટીના દરેક ભાગને સમજે, દરેક નાના મોટા વ્યક્તિઓને સમજે, દરેક કામ પોતાની લાઈફમાં જે કરવાનું છે દરેક કામ જાતે કરવા માટે એબલ બને, એ દરેક વસ્તુ ત્યાં શીખવાની હતી. જે સમય આજે બદલાઈ ગયો, જેમ સાહેબે કહ્યું એમ, તો આજે પેરેન્ટિંગ એટલા માટે પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પેરેન્ટ્સ પાસે સ્કૂલ કરતાં બાળક વધારે અવર્સ માટે છે. રાઈટ, ઘરનું એન્વાયરમેન્ટ, સોસાયટીનું એન્વાયરમેન્ટ, સરાઉન્ડિંગ એને વધારે ઇમ્પેક્ટ કરે છે. તો આ ટાઈમે જો આપણે સાચી દિશાનું પેરેન્ટિંગ કરીએ તો એટલી જ તેજસ્વી જનરેશન આજે પણ ડેવલપ કરવી પોસિબલ છે જ. ઇવન આજના બાળકો તો ત્યાં એ બાળકો કરતાં ઘણા વધારે હોશિયાર છે. ખાલી ડિરેક્શન આપવાની વાત છે, જે સ્કૂલ અને પેરેન્ટ્સ સાથે મળીને જો આપે તો આપણે પ્રોબેબલી એટલા જ તેજસ્વી વ્યક્તિઓ આવતા સમય માટે ડેવલપ કરી શકીશું. સરસ સર, બહુ સારી વાત કરી કે એન્વાયરમેન્ટ છે એ જે રીતે એક છોડને અસર કરે છે તો બાળકને કેમ અસર ન કરે. એન્વાયરમેન્ટ મોટું રોલ પ્લે કરે છે. પેરેન્ટિંગના રિયલ પ્રોબ્લેમ્સ છે જે તમે આઈડેન્ટિફાય કર્યા છે એના પર સર થોડું વાત કરો, કેમ કે આ પોડકાસ્ટ ઘણા બધા પેરેન્ટ્સ સાંભળવાના છે. તો પેરેન્ટિંગમાં ચેલેન્જીસ કયા કયા આપ જોઈ રહ્યા છો અને એને જેના પર વાત કરો છો તો એના વિશે સર થોડું કહો. દરેક પેરેન્ટ્સ એ બાળક છે એ બાળકના માલિક નથી, એના માળી છે. હું આ જ વાતને ઘણી વખત એવું કહું છું કે બાળકો આપણા નથી, આપણા દ્વારા આવ્યા છે, આપણા નથી. અને પેરેન્ટ્સની ભૂમિકા આવા સંજોગોમાં કઈ હોય તો માત્ર ને માત્ર એક ફેસિલિટેટર તરીકેની એની ભૂમિકા હોય. પ્રશ્ન ક્યાં થાય છે કે માતા પિતાની અપેક્ષાઓ પોતાના સંતાનો પ્રત્યે એટલી બધી વધી જાય છે. માતા પિતાના જે કંઈ પણ અધૂરાઓ સપના હોય એ બધા જ અધૂરા સપના પોતાના બાળકો દ્વારા એ પૂરા કરાવવા માંગે છે, જે પ્રેક્ટિકલી શક્ય નથી. ઈશ્વર જ્યારે આ જગતમાં કોઈ પણ બાળકને મોકલે ત્યારે જે આટલા મોટા બ્રહ્માંડનું સંચાલન કરતા હોય એવી પરમ શક્તિને તો ખબર જ હશે કે હું કયા હેતુ માટે આ બાળકને આ જગતમાં મોકલી રહ્યો છું. પણ પેરેન્ટ્સ શું કરે છે કે ઈશ્વરે આ બાળકને કયા હેતુ માટે આ જગતમાં મોકલ્યું છે એના ઉપર કોઈ વિચાર કરવાને બદલે પોતે એની પાસેથી શું અપેક્ષા રાખે છે એના ઉપર એ વધારે ભાર મૂકે છે. અને એને કારણે એવું થાય છે કે એ બાળકની ક્ષમતાઓ જે પૂર્ણપણે ખીલવી જોઈએ ને એ ખીલી શકતી નથી. હું તમને એક બીજું ઉદાહરણ આપું. માની લો કે આંબો છે એ નાનો અંકુરિત થયો, તો કોઈ પણ વ્યક્તિ આંબા પાસે ક્યારેય એવી અપેક્ષા નહીં રાખે કે આ મને બોર આપે. અપેક્ષા રાખશે જ નહીં કોઈ. એને ખબર જ છે કે આ મોટો થશે તો કેરી જ આપશે. કે એક પેરેન્ટ્સ, હું રાજકોટ સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર હતો, એટલે એક પેરેન્ટ્સ મને મળવા માટે આવ્યા. પછી એમણે મને એવું કહ્યું કે સર મારે મારા દીકરાને નીટની તૈયારી કરાવી છે. અત્યારે પેરેન્ટ્સને નીટને જીનું બહુ લાગ્યું છે કે મારે મારા દીકરાને નીટની તૈયારી કરાવી છે, તો મારે એના માટે શું તકેદારી રાખવી જોઈએ. એટલે મેં એમને પૂછ્યું કે તમારા દીકરાની ઉંમર કેટલી છે, કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે. મને કે સાહેબ હજી તો એ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે, બીજા ધોરણમાં છે. એટલે તમે વિચાર કરજો કે એ દીકરાની હાર્ડલી ઉંમર 7 કે 8 વર્ષ હશે. પછી મેં કીધું હજી બીજા ધોરણમાં છે અને તમે એની નીટની તૈયારી કરાવવા માંગો છો? મને કે હા સાહેબ. પછી મેં એમને રમૂજમાં તરત કહ્યું, મેં કીધું તો તમે મોડા છો, આ છોકરાને તૈયારી કરાવવામાં તમે મોડા છો. મને કે કેમ? મેં તમે આ જન્મમાં તૈયારી કરાવો છો, ખરેખર આગલા જન્મમાં તૈયારી કરાવવાની જરૂર હતી, શરૂઆત ત્યાંથી કરવાની જરૂર હતી. આ તો આ જન્મમાં આટલા તમે મોડા છો. હું તમને જે કહેવા માંગુ છું એ તમે સમજી શકો છો કે પેરેન્ટ્સની અપેક્ષાઓ પોતાના સંતાનો પ્રત્યે એટલી બધી વધી ગઈ છે ને, એટલે એ ભૂલી જ ગયા છે હવે કે મારે આની પાસેથી માલિક તરીકે કામ નથી લેવાનું, મારે માત્ર માળી તરીકે. માળી કામ શું કરે છે? આપણું જે મૂળ સૂત્ર હતું એ કામ શું કરે છે કે ભાઈ છોડની આસપાસ કદાચ કંઈ નિંદામણ થયું તો એને દૂર કરી દે, કે આ ઘાસ કદાચ એનો વિકાસ અટકાવશે તો એને દૂર કરી દે. એને એવું લાગે કે આને થોડી ખાતરની જરૂર છે, ખાતર આપે. એને એવું લાગે કે આને સૂર્યપ્રકાશની જરૂર છે, પૂરતો સૂર્યપ્રકાશ મળે એટલો પ્રયત્ન કરે. કોઈ માળીને ક્યારેય તમે જોયું કે આમ છોડને ખેંચે કે હાલ જલ્દી મોટો થા, મોટો થા, મોટો થા? શક્ય જ નથી. એ માત્ર ને માત્ર એને વિકસવા માટે
જેવા વાતાવરણની જરૂર છે વાતાવરણ પૂરું પાડે એટલે પેલો છોડ આપોઆપ વિકસે. માતા પિતાએ આ જ કરવાનું છે કે બાળકોને યોગ્ય વાતાવરણ આપો એટલે એ પૂર્ણપણે વિકસશે. એને વિકસાવવા માટેનો પ્રયત્ન ન કરો, માત્ર વાતાવરણ આપો. તમારી જવાબદારી આટલી જ છે પેરેન્ટ્સ તરીકે. સ્ટુડન્ટ્સ કે ચાઇલ્ડ પોતે સમજે છે, પેરેન્ટ્સ પોતે પણ સમજે છે કે પેરેન્ટિંગના ચેલેન્જ શું છે, પણ ક્યાંય ને ક્યાંય મેઇન મુદ્દો કે ક્વેશ્ચન એવો આવે છે કે એમને ખબર નથી કે આના માટે શું કરવું. મોટા ભાગે એવો સિચ્યુએશન અમે જોઈએ છીએ કે એવું નથી કે પેરેન્ટ્સને કરવું નથી હોતું. 90% 95% પેરેન્ટ્સને એવું છે કે ભાઈ અમને સોલ્યુશન જોઈએ જ છે. ઈધર એમને ક્વેશ્ચન પૂછતા નથી આવડતો, કે એમને પ્રોબ્લેમ રેપ્રેઝન્ટ કરતા નથી આવડતો, ઓર એમની પાસે એક થરો ગાઈડન્સ નથી કે ભાઈ આજે સપોઝ મારું ચાઇલ્ડ નાનું છે કે નર્સરીમાં છે કે સ્ટાન્ડર્ડ 3rd સુધીનું ચાઇલ્ડ છે, તો આ એજમાં શું કરવું, આ એજમાં કઈ વસ્તુ પર ફોકસ કરવું ને શાના પર ના કરવું. 10 યર્સથી લઈને 13, 14, 15 યર્સ સુધીનું ચાઇલ્ડ છે, તો આ એજમાં કઈ વસ્તુ પર ફોકસ કરવું, કે 15 યર્સ પછી 22, 23 સુધીનું ચાઇલ્ડ છે જે ટીનેજ સુધીની એજ છે ત્યાં શું કરવું. સો મેજર ઇશ્યુ અત્યારે જે છે એ એક પ્રોપર ગાઈડન્સનો છે. બીજું, જ્યારે ગાઈડન્સ નથી ત્યારે વેક્યુમ છે. વેક્યુમ છે એટલે એમને જે કોઈ પણ ઇન્ફોર્મેશન મળે છે સોશિયલ મીડિયા થ્રુ, યુટ્યુબ થ્રુ, રીલ્સ થ્રુ, એ કન્ઝ્યુમ કરીને એવું માનવા માંડે છે કે આ કરવું, અથવા એના સરાઉન્ડિંગમાં જે છે એ સરાઉન્ડિંગને રિયાલિટી માનીને પોતાના ચાઇલ્ડને એ પ્રમાણે ડેવલપ કરવાની ટ્રાય કરે છે. સો આઈડિયલી જો આપણે પેરેન્ટિંગ કે એના ઇશ્યુની વાત કરીએ તો જો આપણે એને એજ પ્રમાણે ડિવાઈડ કરીએ કે ભાઈ 0 to 0 કે બર્થથી 5 યર્સ સુધી કે એ એજમાં ચાઇલ્ડના ડેવલપમેન્ટના કયા આસ્પેક્ટ્સ પર ફોકસ કરો, તો ફિઝિકલ, સાયકોલોજીકલ, મેન્ટલ, ત્યારે એકેડેમિક્સ કે એજ્યુકેશન એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ હોતું નથી. 5 to 10 યર્સ સુધી કે જ્યાં એજ્યુકેશનનું બિગિનિંગ છે, બાળકના ડેવલપમેન્ટનું બિગિનિંગ છે, ફિઝિકલી એ ઇન્ડિપેન્ડન્ટ છે, તો એ એજમાં કઈ વસ્તુઓ પર ફોકસ કરી શકાય. ખાલી એકેડેમિક્સ પર્પઝથી નહીં, પર્સનલ પર્પઝથી પણ, કે એ એજમાં ફિઝિકાલિટી કેવી રીતના ડેવલપ કરવી, સારી હેબિટ્સ કેવી રીતના ડેવલપ કરવી, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ સાયન્ટિફિકલી શું થતું હોય છે, અને એજ્યુકેશનમાં તમે શું ધ્યાન આપી શકો. કારણ કે એ ટાઈમમાં પણ એજ્યુકેશનની એવી કોઈ એકેડેમિક્સની એવી કોઈ રિગરસ રિક્વાયરમેન્ટ હોતી નથી 4th, 5th સ્ટાન્ડર્ડ સુધી. પછી 10 to 13 કે 15 યર્સની એજ જુઓ કે જે એડોલસન્સની એજ હવે 10 યર્સ ડૉક્ટર કાઉન્ટ કરવા, મેડિકલ સાયન્સ કાઉન્ટ કરવા માંડ્યું છે. તો એડોલસન્સમાં તમે કઈ વસ્તુનું ધ્યાન રાખી શકો, તો હવે ડિસિપ્લિનની સાથે તમે પ્રોબેબલી ફ્રેન્ડલી બિહેવિયર કે એમની ઇમોશન્સને સમજવી, ડ્યુ ફ્રીડમ સાથે એક પ્રોપર ગાઈડન્સ. જેમ સરે કહ્યું કે ભાઈ નિંદામણ દૂર કરવાનું છે, છોડને નથી ખેંચવાનો. તો જો કંઈ એવું લાગે તો એને આપણે રિમૂવ કેવી રીતના કરીને વધારે સારો ગ્રોથ થાય એના માટે ખાતર, પાણી કે બીજા સપોર્ટિવ એન્વાયરમેન્ટ કેવી રીતના પૂરું કરીએ, એના માટે પેરેન્ટ્સ શું કરી શકે. અને ત્યારથી ટીનેજ શરૂ થાય અને ઇન્ડિપેન્ડન્ટ એડલ્ટ બને એ એજમાં પેરેન્ટ્સ શું કરી શકે, ક્યાં ધ્યાન રાખવું, ક્યાં કંટ્રોલ કરવો અને ક્યાં સપોર્ટ કરવો. આ વસ્તુનું જો આપણે કોમ્બિનેશન પેરેન્ટ્સ સમજી શકે તો ઇટ સેલ્ફ ઇઝ પેરેન્ટિંગ. અને આપણે જો જૂના સમયની કે થોડા ટાઈમ પહેલાંની વાત કરીએ છીએ તો આ જ બાય ડિફોલ્ટ થઈ જતું હતું, રાઈટ. અત્યારે આપણે કરવું પડે છે કારણ કે ન્યુક્લિયર ફેમિલી છે, 1 બાળકો છે, 2 બાળકો છે, તો પેરેન્ટ્સનો રોલ વધી ગયો. પહેલાં કઝિન થ્રુ, અંકલ આંટ, નાની ઉંમરના કાકા કાકી, મામા મામી હોય એમના થ્રુ આ વસ્તુ જ ઇનડિરેક્ટલી થતી કે એમના ફ્રેન્ડ બની જતા. ઘરમાં કોઈ એડલ્ટ હતું જે ડિસિપ્લિનમાં રાખતું, નાની ઉંમર મોટા ભાઈ બહેન હોય કે નાની ઉંમરના કાકા કાકી, મામા મામી હોય, ફ્રેન્ડશિપ તરીકે એમની સાથે ડીલ કરતા. તો ઇન અ વે એ વસ્તુ ઇનડિરેક્ટલી થઈ જતી. તો જો આપણે એજ વાઇઝ અને બાળકના ડેવલપમેન્ટ વાઇઝ એને આઈડેન્ટિફાઈ કરી શકીએ તો પેરેન્ટિંગ ઇશ્યુ નથી, ખાલી સાચી ઇન્ફોર્મેશન અને સાચા સોર્સ આઈડેન્ટિફાઈ કરીને લીધેલી ઇન્ફોર્મેશન, એટલું આઈ થિંક મોર દેન ઇનફ છે. આજે સર બાળકના વિકાસમાં પેરેન્ટિંગના ચેલેન્જની આપણે વાત કરીએ અને બહુ મોટો રોલ છે પેરેન્ટિંગનો. જેમ સરે વાત કરી કે વધારે સમય એ ઘરે સ્પેન્ડ કરે છે અને પણ એ સ્કૂલમાં પણ સમય તો સ્પેન્ડ કરે છે. તો સર આજના આપનું બહુ વિશાળ અનુભવ છે સર, આપણે બુક્સ લખી છે, આપ સેમિનારમાં જાઓ છો, આપ સર લાખો લોકોને મળો છો. તો ખરેખર આપણા ગુજરાતી પેરેન્ટ્સના કોન્ટેક્સમાં જ પૂછું છું કે ગુજરાતી પેરેન્ટ્સે સ્કૂલ પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ અને સ્કૂલની જવાબદારી ખરેખર શું છે આપના મતે? જો પહેલું તો પેરેન્ટ્સના અનુસંધાને કહું, તમે આમાં 2 ક્વેશ્ચન પૂછ્યા કે પેરેન્ટ્સની રિસ્પોન્સિબિલિટી શું, સ્કૂલની રિસ્પોન્સિબિલિટી શું. પેરેન્ટ્સના અનુસંધાને એટલું કહું કે મોટાભાગના પેરેન્ટ્સના મનમાં એક વાત કઈ ચોંટી ગઈ છે કે અમે ફી ભરી દીધી એટલે હવે અમારી જવાબદારી પૂરી, અમે ફી ભરી દીધી છે, હવે તમે સંભાળો, તમે કામ કરો. પણ કોઈ પણ બાળક શાળામાં જેટલો સમય વિતાવે છે એના કરતાં બમણો, 3 ગણો કે કેટલાક સંજોગોમાં 4 ગણો સમય એ પોતાના માતા પિતા સાથે વિતાવે છે.
એટલે માતા પિતા તરીકેની રિસ્પોન્સિબિલિટી બહુ જ મહત્ત્વની આપશે કે બાળક સ્કૂલમાં જે સમય વિતાવે છે અને સ્કૂલમાં જે શીખે છે એ જ વસ્તુ સ્કૂલમાંથી એને જે કંઈ પણ માર્ગદર્શન મળ્યું છે, જે કંઈ પણ તાલીમ મળી છે, જે કંઈ પણ શિક્ષણ મળ્યું છે, જે કંઈ પણ સંસ્કાર મળ્યા છે, એ જ પાછા ઘરે પણ કેરી ફોરવર્ડ થાય અને ઘરે પણ એનું અનુસરણ થાય. એના માટે માતા પિતાએ જોવું પડશે. તમે સહયોગની વાત કરી તો હું 2-3 મુદ્દાઓ જસ્ટ તમને કહું કે ભાઈ માતા પિતાએ કઈ રીતે સહયોગ આપવો જોઈએ. સૌથી પહેલામાં પહેલું, આ મારી અંગત માન્યતા છે, બાકીના લોકોની માન્યતા જુદી પણ હોઈ શકે. મારી પહેલી માન્યતા કે હું પહેલું એવું માનું છું કે કોઈ પણ માતા પિતાએ પોતાના ગમે એટલા અગત્યના કામને એક બાજુ મૂકીને શાળા જ્યારે પેરેન્ટ્સ મિટિંગ રાખે ને તો એમાં હાજર રહેવું જોઈએ. આ પહેલો સહયોગ. મારા બાળકને હું શ્રેષ્ઠ બાળક બનાવવા માંગતો હોય, મારા ગમે એટલા અગત્યના કામ હોય, મારે મારા કામને એક બાજુ રાખી દેવા જોઈએ, કારણ કે મારા માટે મારું બાળક મહત્ત્વનું છે. સાહેબ, રાજકોટની એક સ્કૂલની અંદર 10th અને 12thના વિદ્યાર્થીઓ માટેનો એક મોટિવેશનલ સેમિનાર હતો. સાંજનો 6 થી 8નો સમય હતો ને હું એ સેમિનારમાં વક્તા તરીકે હતો. હું જ્યારે બોલવા માટે મંચ ઉપર આવ્યો ને મેં જોયું તો સામે એડિશનલ કલેક્ટર બેઠા હતા. રાજકોટના તે વખતના એડિશનલ કલેક્ટર હતા અને એ સામે બેઠા હતા. એટલે મને એવું થયું કે એ અહીંયા બેઠા, પછી કાર્યક્રમ પૂરો થયો, એ મને મળવા માટે આવ્યા અને એવું કહ્યું કે મારી દીકરી અહીંયા 10th બોર્ડમાં છે. એટલે સાહેબ, એ સમય એવો હતો કે એમની હાજરી ત્યાં ઓફિસમાં હોય, એને બદલે એ આવ્યા હતા. મેં એવું કહ્યું કે તમે કેમ અહીંયા આવ્યા? અને એણે મને જવાબ આપ્યો કે સાહેબ, હું માત્ર એડિશનલ કલેક્ટર નથી, હું એક પિતા પણ છું. એડિશનલ કલેક્ટર તરીકે હું ગમે એટલો સક્સેસ હોય, પણ જો હું પિતા તરીકે નિષ્ફળ જાઉં ને તો મારું જીવન નિષ્ફળ જ છે. એટલે મારે બધા જ રોલને બેલેન્સ કરવા પડે, એટલે હું આવ્યો છું. કેટલીય વખત આપણને એવું જોવા મળે કે માતા પિતાને શાળા દ્વારા આ પેરેન્ટ મિટિંગ્સનું આયોજન કર્યું હોય એના કરતાં પણ પોતાનું કામ વધારે અગત્યનું લાગતું હોય. તો પહેલું, હું શાળાને શું સહયોગ આપી શકું? જ્યારે જ્યારે શાળા મને બોલાવે એ કાર્યક્રમમાં હું હાજર રહું. સેકન્ડ, જ્યારે બાળકો માટે કોઈ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ હોય, કોઈ કલ્ચરલ પ્રોગ્રામ હોય, તો આવા પ્રોગ્રામમાં પેરેન્ટ્સે ખાસ હાજર રહેવું જોઈએ. કારણ કે દરેક બાળકને એવી ઈચ્છા હોય કે મારા મમ્મી પપ્પા એવું કહે છે કે ભાઈ તું વાંચતો નથી, તને મેથ્સમાં માર્ક નથી આવતા, તને સાયન્સમાં માર્ક નથી આવતા, પણ મારા મમ્મી પપ્પાને એ ખબર નથી કે હું કેટલો સારો ડાન્સર છું. મારા મમ્મી પપ્પાને એ ખબર નથી હું કેટલું સારું મ્યુઝિક વગાડું છું. જો આજના એ કાર્યક્રમમાં આવે જોવે કે મારો દીકરો કે મારી દીકરી આટલું સરસ મ્યુઝિક વગાડી શકે છે, આટલો સરસ ડાન્સ કરી શકે છે, એનામાં આ ટેલેન્ટ પણ છે. એટલે દરેક બાળકને એવી ઈચ્છા હોય કે એની સ્કૂલમાં જ્યારે કોઈ કલ્ચરલ ઇવેન્ટ હોય, પાર્ટિસિપેટ કરતા હોય તો પેરેન્ટ્સ એમાં ખાસ આવે, ઉપસ્થિત રહે, હાજર રહે. મારે એ કરવું જોઈએ. ત્રીજી બાબત કે શાળા અને શિક્ષક એ મારા બાળકના દુશ્મન નથી. આ વાત વાલીઓના મગજમાં બહુ ક્લિયર હોવી જોઈએ. એ કંઈ પણ કરશે, ઇવન કદાચ કોઈ નાની એવી પનિશમેન્ટ કરશે ને તોય એ મારા બાળકના હિતમાં જ હશે, આવું વાલીને ક્લિયર થવું જોઈએ. કોઈ ટીચર ક્યારેય સ્ટુડન્ટ્સના દુશ્મન હોય જ નહીં. એ હંમેશા સારું જ ઈચ્છતા હોય. ઘણી વખત સ્ટુડન્ટને એવું થાય કે ટીચર અમારી યારે આવું શું કામ કરે છે, વાય અમને આવી પનિશમેન્ટ કેમ કરે છે, અમને 3 વખત લખવા માટે કેમ આપ્યું, અમને આવું કેમ કર્યું. પણ એની પાછળની બાબતો એ સમજી નથી શકતા. થોડુંક લાંબુ થશે પણ હું આમાં તમને ક્લિયર કહેતો જાઉં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક બ્રહ્માનંદ સ્વામી કરીને સંત થઈ ગયા અને એમનું એક બહુ સરસ મજાનું ભજન છે. એમણે એવું કહ્યું, અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે. અનલ એટલે અગ્નિ અને અહી એટલે નાગ. નાનું બાળક હોય અને લાલચોળ કોલસો દૂર જોવે ને તો બાળકને પકડવો ગમે, એટલે એ દોડે એને પકડવા માટે. અહી એટલે નાગ, સાપ ચાલતો ચાલતો જતો હોય, ચડકતો હોય, વાંકો ચૂકો જતો હોય, બાળકને એ મજા આવે, એને પકડવા દોડે. પણ એના હિતેચ્છુ જે હોય, એની માં હોય કે બીજું કોઈ હોય ને ત્યાં ઉપસ્થિત હોય તો શું કરે, તો છોડાવે રોવારી રે. બાળક રડે ને તો પણ એને અડવા ના દે, એને ખેંચી લે પાછું. બાળકને એવું થાય કે આ મને કેમ નથી પકડવા દેતા, પણ એ બાળકને ખબર નથી કે તને કેટલું નુકસાન કરશે. એમ ઘણી વખત વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે મારી શાળાએ લીધેલા અમુક નિર્ણયો મને શું કામ આ મને કેમ હેરાન કરે છે. તને હેરાન કરવા માટે નથી બેટા, તારા હિત માટે છે. તને નથી સમજાતું કે જો આવું થશે ને તો તને તકલીફ પડશે. એ બાળકને નથી સમજાતું. પેરેન્ટ્સે સમજવું પડે કે મારા બાળક માટે શાળા કે શિક્ષક જે કંઈ પણ નિર્ણય લે ને એ એના હિત માટે હશે. ચોથી બાબત, કદાચ હું હમણાં જ્યારે આવતો હતો ત્યારે હાર્દિકભાઈએ વાત કરી કે
એમણે બહુ સરસ મજાનું ઇનિશિયેટિવ શરૂ કર્યું અહીંયા કે ભાઈ વિદ્યાર્થીઓ પાસે સમયાંતરે થોડી એને સ્વચ્છતાની ટેવ પડે તો પોતાનો વર્ગખંડ એ જાતે સાફ કરે, એમની બેન્ચ એ જાતે સાફ કરે, લોબી જાતે સાફ કરે. છે બહુ સામાન્ય બાબત. જ્યારે અમે શાળામાં ભણતા તો અમે શાળા સ્વચ્છતા અભિયાન અમારે ત્યાં ચાલતું. એ વખતે હજી તો મોદી સાહેબ સ્વચ્છ ભારત નહોતા લાવ્યા, પણ અમે બધા વિદ્યાર્થીઓ ડોલો પાણીની ભરી આવીએ, આખો રૂમ સાફ કરીએ. પછી વિદ્યાર્થીઓએ જ પૈસા કાઢ્યા હોય, 10-10 રૂપિયા 5-5 રૂપિયા કાઢીને, અને એમાંથી ધજા પતાકા લાવ્યા હોય ને એ ક્લાસને શણગારીએ ને પછી એની કોમ્પિટિશન થાય, નંબરે આપે કયો ક્લાસ સરસ રીતે શણગાર્યો છે. તો અમે એવું કરતા ને એની અમને મજા આવતી, અમે એમાંથી શીખતા કંઈક. આજે કદાચ કોઈ શાળા વિદ્યાર્થી પાસે શારીરિક શ્રમ, જે લગભગ શાળા કરાવતી નથી, કારણ કે હવે તો બિચારી શાળાએ બીવા માંડીને શાળાના સંચાલકો ડરવા માંડ્યા. પણ જો આવું કરાવે ને તો પેરેન્ટ્સ તરીકે મારે સપોર્ટ આપવો જોઈએ કે યસ આ તમે કરો, કારણ કે મારા બાળકનું ઘડતર થાય છે. એટલે પેરેન્ટ્સે શાળા પાસે શું અપેક્ષા રાખવી જોઈએ? તમે જે કહો છો, પહેલી બાબત કે મેં તમને કહ્યું કે આટલી એમને સપોર્ટ આપવો જોઈએ. બીજું કે બધું જ શાળા કરી દેશે એવું નહીં, પેરેન્ટ્સ તરીકે મારી પણ કેટલીક રિસ્પોન્સિબિલિટી આવે. અને બીજું તમે એક એ પણ કહ્યું કે ભાઈ શાળાની રિસ્પોન્સિબિલિટી શું વિદ્યાર્થીઓ પ્રત્યે, તો એમાં એટલું કહું કે દરેક શાળા આવે એ સમજતી થઈ છે. પહેલાંના સમયમાં શું હતું કે પિતાજી કમાવા માટે જતા, મમ્મી ઘરે હોય એટલે બાળકનું ધ્યાન રાખતી. પણ હવે વર્તમાન સમય એવું બન્યું છે કે બે છેડા ભેગા કરવા માટે મમ્મી અને પપ્પા બેએ કમાવા જવું પડે, એટલે બાળકનું ધ્યાન રાખનાર કોઈ છે જ નહીં. તો સ્કૂલે પેરેન્ટ્સને તૈયાર કરે એ વાત સાચી, પણ પેરેન્ટ્સની ભૂમિકામાં સ્કૂલે પણ હવે આવવું પડશે. ટીચરે માત્ર ટીચર બની રહીને કામ કરશે એવું નહીં ચાલે, ટીચરે પેરેન્ટ્સ પણ બનવું પડશે. ક્લાસની અંદર કોઈ છોકરો કશું બોલતો નથી, મૂંગો છે, તો મારે ટીચર તરીકે માત્ર એને સમાજ વિદ્યા નથી ભણાવવાનું, સાથે સાથે એ જોવાનું છે કે બોલતો નથી, એના લાઈફમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે, હું એની જોડે બેસી અને 2 મિનિટ એમની જોડે કંઈક યસ. એટલે સ્કૂલે માત્ર ને માત્ર સ્કૂલ તરીકેની ભૂમિકા નહીં ભજવવાની રહે, હવે થોડીક એને પેરેન્ટિંગના રોલમાં સ્કૂલે પણ આવવું પડશે, પેરેન્ટ્સના રોલમાં. પેરેન્ટ્સ થોડા બને, થોડાક બાળકોને સમજવાનો પ્રયત્ન કરે. સર, હું પેરેન્ટ્સ સાઈડ તો નહીં કમ્યુનિકેટ કરું, પણ એ સ્કૂલની સાઈડે હું જરૂર વાત કરીશ, કારણ કે એ અમારી એક્સપર્ટીઝ કે અમારો અનુભવ છે. સ્કૂલ ઘણું બધું કરી શકે, અને આઈડિયલી પણ એવું છે કે સ્કૂલ ક્યારેય પણ બિઝનેસ ના હોવો જોઈએ. સ્કૂલ હંમેશા બાળક માટે કામ કરવી જોઈએ. જો આ એક ફંડામેન્ટલ દરેક શાળા સ્વીકારી લે ને કે અમે બાળકો માટે છીએ, જો દરેક શિક્ષક સ્વીકારી લે તો પછી કંઈ કહેવું જ ના પડે, કારણ કે દરેક નાનો મોટો ઇસ્યુ ત્યાં જ સોલ્વ થઈ જાય છે કે મારે ચાઇલ્ડ માટે શું કરવાનું છે. જો હું કરું છું તો હું એક સારી સ્કૂલ છું, હું એક સારો શિક્ષક છું, હું એક સારો પ્રિન્સિપલ છું, અને મારું કામ પૂરું થઈ રહ્યું છે. પણ જો લેમેન ટર્મ્સમાં આપણે વાત કરીએ તો આજના સમય પ્રમાણે આઈ થિંક સૌથી મોટી જરૂરિયાત છે બાળકોનું કેરેક્ટરનું ઘડતર. જો સારા નાગરિકો બન્યા, જો સારા માણસો બન્યા, તો એ સફળ થઈ જ જશે, રાઈટ. એટલે કેરેક્ટરનું ઘડતર, એમની હેબિટ્સનું ઘડતર, કે સારી હેબિટ ડેવલપ કરવી, સારું કેરેક્ટર ડેવલપ કરવું, તો એ બાળક સ્કોર કંઈ પણ લાવશે, સ્ટડી કંઈ પણ કરશે, એની લાઈફમાં આવતી દરેક પરિસ્થિતિમાં રસ્તો કાઢીને સાચા રસ્તે પોતે તો જશે જ, પોતાના પરિવારને લઈ જશે, પણ આખા સમાજને દોરશે. સો એક કેરેક્ટર અને હેબિટ્સનું ઘડતર એ હવે શાળાની જવાબદારી છે, કારણ કે જેમ આપણે વાત કરી કે પેરેન્ટિંગ ચેન્જ થયું છે, એમ સ્કૂલનો રોલ્સ પણ ચેન્જ થયો છે. તો એ એક વસ્તુ પેરેન્ટ્સની સાથે જો શાળા કરે તો એક બહુ મોટો બેનિફિટ આપણે આખી સોસાયટીને આપી શકશું. બીજું જે આપણે પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં કે આપણા દેશમાં કે આપણા રાજ્યમાં જરૂર છે, ટેકનોલોજીને ઓપનલી એક્સેપ્ટ કરીને બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવા, રાઈટ. આપણે હજુ એ જ ઘરેડમાં બાળકોને ભણાવીએ છીએ. સિલેબસ ચેન્જ થાય કે ના થાય એની સાથે બહુ મતલબ નથી, પણ આઈડિયલી જે આવનારા સમયની ચેલેન્જ છે એ જો શાળા સમજીને, શિક્ષકો સમજીને બાળકોને એના માટે તૈયાર કરે તો દુનિયાની કોઈ તાકાત 150 કરોડના દેશને પાછળ ના રાખી શકે. તો એ ટેકનોલોજીને એક્સેપ્ટ કરીને બાળકોના ભવિષ્યનું ઘડતર થાય કે ફ્યુચરમાં આપણું બાળક કઈ ટેકનોલોજી સામે, કઈ કોમ્પિટિશન સામે જવાનું છે, એના માટે એને તૈયાર કરીએ, નહીં કે ગ્રેડ્સ માટે, કે નહીં કે એક્ઝામ માટે, કે નહીં કે રિઝલ્ટ માટે. ત્રીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, એ છે બાળકોના ફિઝિકલ ડેવલપમેન્ટ પર એટલું જ ધ્યાન, રાઈટ. કે ફૂડથી લઈને એક્સરસાઇઝ સુધી કે ગેમ્સ સુધી એના પર એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું કે જેટલું આપણે મેથ્સ, સાયન્સ, એસએસ કે ઇંગ્લિશ, હિન્દીના સ્ટડીઝને આપીએ છીએ. જો ફિઝિકલ ડેવલપમેન્ટને ધ્યાન આપીશું તો જ આવનારી જનરેશન કામ કરવા માટે એબલ રહેશે. અને અમે એકચ્યુઅલી આને થોડું વધારે સિરિયસલી સમજીએ છીએ, કારણ કે આજે અમે જોઈએ છીએ
કે 12, 13 કે 14 વર્ષના બાળકો 400 મીટર દોડી નથી શકતા. સેલ્ફ એમ્પ્લોયડ હોય, એને કામ કરવાનું હશે ત્યારે કેવી રીતના કરશે? આપણી જનરેશને આ વસ્તુ કરી શકે એનું કારણ હતું કે આપણે શેરીમાં મોટા થયા, આપણે ખેતરમાં ફર્યા, એટલે ઇનડિરેક્ટલી આપણી પાસે એટલી એક્ટિવિટી હતી. આ જનરેશન પાસે શેરીમાં રમવાના કોમન પ્લોટ અવેલેબલ નથી. બધી જ જગ્યાએ કાર પાર્ક છે, રમવા જાય ને કાચ ફૂટી જાય તો એક બીજો પ્રશ્ન છે. તો એટલીસ્ટ હવે આ વસ્તુ સ્કૂલ એન્ડથી થઈ શકે કે ફિઝિકલ ડેવલપમેન્ટ પર ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીએ. જો શિક્ષણની સાથે આ 3 વસ્તુ આપણે એડ કરીએ, કેરેક્ટર ડેવલપમેન્ટ, ભવિષ્યની કોમ્પિટિશન માટે બાળકોને પ્રિપેર કરવા અને ફિઝિકલ ડેવલપમેન્ટ બાળકોનું, તો આઈ ડોન્ટ થિંક કે આપણા કોઈ પણ બાળકને કોઈ પણ સ્કૂલ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન આપણા કોઈ પણ બાળકને એવી રીતના રાખશે કે જેથી એનું ભવિષ્ય બ્રાઇટ ના બને. સરસ સર, તમારો જે આખો જે અનુભવ છે પેરેન્ટ્સ સાથે વાત કરવાનો, બાળકો સાથે વાત કરવાનો, એ અનુભવ પરથી સર અમને એવા ગોલ્ડન મંત્ર જે તમારા ફેવરિટ હોય અને તમને જે લાગે છે કે ગુજરાતી બાળકો અને પેરેન્ટ માટે જરૂરી અચ્છા. છે, તો એ સર આપ જો કહો. બંને માટે એક એક વાત આપણે લઈએ. એક તો પેરેન્ટ્સ માટે, હમણાં હાર્દિક સર પણ વાત કરતા હતા કે કેરેક્ટર બિલ્ડિંગ, ચારિત્ર ઘડતર એ અત્યંત જરૂરી છે. એટલે હું પહેલો જ મંત્ર આપું કે તમારા સંતાનોની માર્કશીટ સારી થાય એટલું જ નહીં, એની હાર્ટશીટ સારી થાય ને એવો પ્રયત્ન પણ કરો. માત્ર માર્કશીટ નહીં, માર્કશીટ તો બરોબર છે, પણ એની સાથે એની હાર્ટશીટ પણ સારી થાય, એનું હૃદય પણ વિશાળ થાય, વેલ્યુ ભાવનાત્મક એ દ્રષ્ટિએ. બીજું કે સમાજમાં કોઈને દુઃખી જોઈને એનું હૃદય પણ દુઃખની અનુભૂતિ કરે. બાળકને સંવેદનશીલ બનાવો. આ વાત નીકળી છે એટલે હું તમને એક પ્રેક્ટિકલી, તમે જ્યાં કહ્યું છે એના આધારે એક પ્રેક્ટિકલી વાત કરું. હાર્દિક સર હમણાં એટલે અમુક વર્ષ થયા, મારા એક મિત્રએ કહ્યું કે મારો બાળક પ્રાથમિક શાળામાં છે, તો તમે જેમ કીધું ને કે ગોલ્ડન મંત્ર આપો કંઈક, મને કે એવી કંઈક એક્ટિવિટી આપો કે મારું બાળક છે એનું, તમે વાત કરો છો કે ભાઈ એનું હૃદય છે એ વિશાળ બને અને એનું હૃદય છે એ લોકોના દુઃખ દર્દને અનુભવે. પ્રેક્ટિકલ શું એ મને કહો એમ. પછી મેં એમને એવું કહ્યું કે કામ કરો, તમારો દીકરો એ લગભગ 5મા ધોરણમાં સ્ટડી કરતો હતો, એટલે હાર્ડલી એની 11 વર્ષની ઉંમર હતી. મેં એવું કહ્યું કે કામ કરો, તમે એને છે ને દર મહિને 100 રૂપિયા તમારે એને આપવાના. દર મહિને 100 રૂપિયા. 100 રૂપિયા આપો. પછી તમારે એને એવું કહેવાનું, જો બેટા આ 100 રૂપિયા તારે તારા માટે વાપરવાના નથી, તારે બીજા કોઈ માટે વાપરવાના જેને ખરા અર્થમાં કંઈક જરૂર હોય, એના માટે તું યુઝ કરજે. પછી એમણે પ્રેક્ટિકલી એપ્લાય કર્યું. પહેલો મહિનો 100 રૂપિયા આપ્યા પોતાના દીકરાને. નિયમ હતો કે 3-4 દિવસમાં વાપરીને એનો હિસાબ આપવાનો. એને બદલે વધારે સમય થઈ ગયો, દીકરાએ હિસાબ ન આપ્યો, એટલે પેલા પિતાએ બેસીને એ છોકરાને કહ્યું કે બેટા મેં તને 100 રૂપિયા આપ્યા, ઘણો સમય થયો, હજી તે મને હિસાબ નથી આપ્યો, તે વાપર્યા ક્યાં? છોકરો કે પપ્પા સોરી, હું તમને અત્યારે હિસાબ નહીં આપી શકું, તમારે રાહ જોવી પડશે, હું હિસાબ આપીશ પણ અત્યારે નહીં આપી શકું. બીજા મહિને પાછા 100 આપ્યા, હિસાબ ના આવ્યો. ત્રીજા મહિને પાછા 100 આપ્યા. 100 આપ્યા ને પછી બીજા જ દિવસે એ દીકરો પોતાના પિતા પાસે આવ્યો ને એવું કહ્યું કે પપ્પા મારે તમને હિસાબ આપવો છે. 11 વર્ષનો છોકરો, પણ એની ભાવના તમે જોજો. એ છોકરાએ એવું કહ્યું પપ્પા તમે મને પહેલા મહિને 100 રૂપિયા આપ્યા ને એવું કહ્યું કે હિસાબ આપ, પણ હું શું કામ નહોતો આપી ગયો એનું કારણ પણ કહું. તમે મને એવું કહ્યું હતું કે જેને જરૂર હોય ને એના માટે તું આ પૈસા વાપરજે એમ. તો આપણી શેરીમાં જે વોચમેન દાદા બેસે છે, તો હું જોતો કે વોચમેન દાદાના શૂઝ તૂટી ગયા છે, એ તૂટેલા શૂઝ પહેરીને આવે છે. એટલે મને એવું થઈ ગયું હું એને શૂઝ લઈ દઉં. તો આપણી બાજુમાં જ ફૂટવેરની દુકાન છે, એટલે હું ત્યાં તપાસ કરવા માટે ગયો, તો શૂઝ છે એ 100 રૂપિયાના મળતા નહોતા. એટલે મેં 3 મહિના રાહ જોઈ. આ 300 રૂપિયા ભેગા થયા ને, 300 રૂપિયાના શૂઝ આવતા હતા, પણ મેં એ શૂઝની દુકાનવાળા અંકલને વાત કરી તો એને 20 રૂપિયા ઓછા લીધા, મને 280 રૂપિયાના શૂઝ આપ્યા. એ 280 રૂપિયાના શૂઝ લઈ અને મેં વોચમેન દાદાને આપ્યા છે. સાહેબ આ પ્રસંગ જ્યારે મેં સાંભળ્યો, એ છોકરાએ, એના પપ્પાએ મને વાત કરી કે સાહેબ ખરા અર્થમાં મારા દીકરાનું હૃદય મોટું થવા માંડ્યું એમ. તો આ નાની નાની એવી બાબતો છે, પણ જે ગોલ્ડન રૂલ્સ કહેવાય ને કે તમારા બાળકોને કંઈક એક્ટિવિટી આપો, એવી એક્ટિવિટી આપો પેરેન્ટ્સ તરીકે કે જેથી કરીને માત્ર ને માત્ર એનું બ્રેન ડેવલપ થાય એવું નહીં. આજે બ્રેન ડેવલપમેન્ટની પાછળ દુનિયા એટલી પડી છે,
પણ ગમે એટલું બ્રેન ડેવલપ થયું હશે અને હાર્ટ ડેવલપ નહીં થયું હોય ને તો તમે આઈએએસ ઓફિસર થઈને પણ કરોડોના કૌભાંડ જ કરશો. એટલે હાર્ટ ડેવલપ થવું એ બહુ જરૂરી છે કે જેથી કરીને તમને ગામડાની વિધવાની ચિંતા થાય અને કમસે કમ વિધવા પેન્શન તમે ખાઈ ન જાઓ. એટલે એક તો પેરેન્ટ્સ તરીકે મારા બાળકોની માર્કશીટ નહીં હાર્ટશીટ ઉપર પણ ધ્યાન આપવું એક આ. બીજું ગોલ્ડન રૂલ્સમાં પેરેન્ટ્સ તરીકે મારે મારા સંતાનને ફેલ્યોર પચાવતા પણ શીખવવું પડે, જે આજે કોઈ પેરેન્ટ્સ શીખવતા નથી. બેટા નિષ્ફળતા મળે, ફેલ જવાય, કંઈ વાંધો નહીં. જે વ્યક્તિઓ જીવનમાં ફેલ ગઈ હોય મારે માતા તરીકે પિતા તરીકે એની સ્ટોરી મારા સંતાનની સમક્ષ મૂકવી જોઈએ. બેટા કદાચ તું સ્ટડી કરે છે, તારે 2-5 માર્ક ઓછા આવે, કાલે સવારે તું કોઈ બિઝનેસ કરીશ, તું ક્યાંય જોબ કરીશ, તું બીજું કામ કરીશ, એવું બનશે બેટા. તને કોઈ છોકરી ગમતી હશે, તને કોઈ છોકરો ગમતો હશે, તું ઇન્સ્ટા કે ફેસબુકમાં એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીશ ને એ એક્સેપ્ટ નહીં થાય, તો એ એક્સેપ્ટ નહીં થાય ને એ એક્સેપ્ટ કરતાં તું શીખ. જો જીવનમાં જે કંઈ પણ ફેલિયર મળે પછી એ તમારું પર્સનલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, એજ્યુકેશનલ લાઈફ હોય, કોઈ પણ એને પચાવતા શીખીએ. જે આજે કોઈ પેરેન્ટ્સ પોતાના દીકરા કે દીકરી એને નિષ્ફળતા પચાવતા નથી શીખવતા. અને સાહેબ એને કારણે તમે જોજો કે વિદ્યાર્થી કાળ દરમિયાન જ આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે, કારણ કે પેરેન્ટ્સ અહીંયા થોડા નિષ્ફળ જાય છે. એટલે સેકન્ડ થિંગ એ. થર્ડ થિંગ એ કે પેરેન્ટ્સ તરીકે મારે મારા સંતાનોને જે કંઈ પણ વારસામાં આપવાનું છે ને એ માત્ર ને માત્ર સંપત્તિ નહીં, સંપત્તિની સાથે સાથે હું એને સંસ્કારોનો અને સેવાનો વારસો આપું, એને સંસ્કારનો વારસો આપું. અને સંસ્કારનો વારસો હું ક્યારે આપી શકું? મારી પાસે પોતાની પાસે હોય તો. એટલે હું ઘણી વખત કહું છું કે પેરેન્ટ્સ તરીકેનો એક ગોલ્ડન રૂલ એ છે કે તમારે ત્યાં સંતાન જન્મે પછી તમારી ભૂમિકા ચેન્જ થાય છે. એટલે માતા પિતા તરીકે તમારે તમારામાં કેટલાક પરિવર્તનો લાવવા બહુ જરૂરી છે. હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. સર તમે મારી સાથે એગ્રી થશો. એક નાની વાર્તા કહું, વાર્તાને આધારે આ કોઈ પણ પેરેન્ટ્સને બહુ સરળતાથી સમજાશે. એક છોકરો હતો, પછી એ છોકરાને એક વખત ટીચરે ક્લાસમાં બધા છોકરાને પૂછતા હશે, પૂછ્યું બેટા તારી ઉંમર કેટલી? છોકરો કે સર 8 વર્ષ. પછી સાહેબ બધી વાત કરતાં કરતાં પૂછ્યું બેટા તારા પપ્પા શું કરે છે, આ તે એની બધી વાત. બેટા તારા પપ્પાની ઉંમર કેટલી છે? છોકરો કે સાહેબ 8 વર્ષ. સાહેબ કે બેટા હું તારી ઉંમર નથી પૂછતો, હવે તારા પપ્પાની પૂછું છું. છોકરો કે સાહેબ 8 વર્ષ. એટલે સાહેબને એવું થયું આની પિન ચોંટી ગઈ છે, આપણે પિન ઉખેડીએ. એટલે એમણે કહ્યું બેટા પપ્પાને એક બાજુ રહેવા દે, મને એમ કે તારી મમ્મીની ઉંમર કેટલી? એ કે સાહેબ 8 વર્ષ. પેલા ટીચર કે ભલા માણસ તારી ઉંમર 8 વર્ષ હોય, મમ્મી ને પપ્પા 8 વર્ષ ના હોય? એ કે હા સર. ટીચર કે કેવી રીતે? હવે છોકરાએ જે જવાબ આપ્યો ને, છોકરો કે સાહેબ હું છે ને મારા માતા પિતાનું એકનું એક સંતાન છું. તો જ્યારે મારો જન્મ થયો ને ત્યારે મારી મમ્મી મમ્મી બની ને પપ્પા પપ્પા બન્યા. એ પુરુષ તરીકે 30 વર્ષના હોય, પપ્પા તો 8 જ વર્ષના છે. એ સ્ત્રી તરીકે 28 વર્ષની હશે, સ્ત્રી 28 વર્ષની, પણ મમ્મી તો 8 જ વર્ષની છે. દરેક પેરેન્ટ્સે આ બરોબર ધ્યાનમાં રાખવું જોઈએ કે મારા સંતાન સાથે કામ લેતી વખતે મારે એની ઉંમરના બનાય, એની ઉંમરના બનાય. મારો દીકરો અત્યારે 20 વર્ષનો હોય, એના અંગેનો મારે કાંઈ પણ નિર્ણય લેવો હોય ને તો મારે 20 વર્ષના બનવું પડે, અને તો હું નિર્ણય સાચો લઈ શકું. હું 50 વર્ષના વ્યક્તિ તરીકે મારા દીકરાની બાબતમાં નિર્ણય લઉં ને તો એ નિર્ણય યોગ્ય નહીં લેવાય. સ્ટુડન્ટ માટે કહું તો અહીંયા આટલા બધા સ્ટુડન્ટ્સ બેઠા છે. ગોલ્ડન રૂલ્સ એના માટે શું? કરિયરના. તો પહેલામાં પહેલો રૂલ્સ એ કે સફળતા માટેનો કોઈ શોર્ટકટ નથી. આ દરેક સ્ટુડન્ટ બરોબર મનમાં ભરાઈ દે. ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસ, તમારે તમારી જાતને સમર્પિત કરવી જ પડે. સમર્પણ કર્યા વગર તમને સફળતા ના મળે. અને કદાચ ટૂંકા રસ્તે તમને સફળતા મળે ને તો એ સફળતા ટકે પણ નહીં. સર ફેલિયરની આપ પચાવવાની બહુ સારી રીતે વાત કરી કે જો એ ફેલિયર એ સક્સેસનો ભાગ જ છે, એવી રીતે સ્વીકારીને જો પેરેન્ટ્સ એવું શીખવાડે કે ફેલિયર પચાવતા શીખીએ તો પણ એ બહુ મહત્ત્વનું થશે. સર આજે કેટલા બધા એવું પર્સન્ટેજ સ્ટેટિસ્ટિક છે કે લોકો રોંગ કરિયર સિલેક્શન કરે છે. કરિયર સિલેક્શન્સ વર્ડ જે છે એ લોકો ઘણા સમયથી સાંભળે છે, એના ગાઈડન્સના સેમિનાર જાય છે, પણ આજે પણ એ રિયલ પ્રોબ્લેમ છે. અને સર આજે એ રિયલ મિથ છે
કે હજી ડૉક્ટર અને એન્જિનિયર બનાવવા માટે પુશ કરો, ભલે ગમે એટલી મૂવી બની જાય એના પર? હું પહેલાં તો એક વાસ્તવિક ઘટના સાથે જ વાત કરું કે હું એક એવા છોકરાને ઓળખું છું, તમે જેમ કહ્યું ને કે મારામાં ક્યાંક અંદર આર્ટ પડેલી હતી, એમ એ છોકરો એવો કે જે છોકરો બહુ સારો આર્ટિસ્ટ, એ છોકરો અત્યારે ડૉક્ટર છે અને માત્ર MBBS નહીં, MBBS પૂરું કર્યા પછી એણે PG પર કર્યું અને રાજકોટમાં અત્યારે એમની એક હોસ્પિટલ ચાલે છે. હું એમનું નામ નહીં દઉં કારણ કે એના કરિયરની સાથે આ સંકળાયેલું છે એટલે. પણ એ જ્યારે મને મળે ને ત્યારે એક જ વાત કે સાહેબ મારા પપ્પાએ મારી જિંદગી ખરાબ કરી નાખી. અત્યારે પુષ્કળ કમાય છે, એની હોસ્પિટલ સારી ચાલે છે, એનું મકાન બહુ સારું છે, ગાડી બહુ સારી છે, એમની વાઈફ પણ ડૉક્ટર છે. પણ એ મળે ત્યારે મને એટલું તો કહે જ કે સાહેબ મારા પપ્પાએ મારી જિંદગી ખરાબ કરી નાખી. હું કહું આટલું સરસ તો આપ્યું, એમ લોકોને શું જોઈએ? સરસ રહેવા માટેનું મકાન, સરસ ગાડી, સમાજમાં પ્રતિષ્ઠા, જે બધું તમારી પાસે છે. એ કે સાહેબ અંદરનો આનંદ ક્યાં? જે મને મળતો જ નથી, હું કરી જ નથી શકતો. એમ આપણે ત્યાં કેટલાક એવા ઇન્સ્ટિટ્યૂટ આવ્યા અને એ ઇન્સ્ટિટ્યૂટે વાલીઓના મગજમાં એવું નાખી દીધું કે ડૉક્ટર અને એન્જિનિયર સિવાય આ જગતમાં બીજું કંઈ છે જ નહીં. સાહેબ નાખી દીધું બધા વાલીઓના મગજમાં. અને વાલીઓને એક જ સપનું બતાવે કે તમારો દીકરો કે તમારી દીકરી ડૉક્ટર થશે જ. ક્યારે? અમારું એ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરો ત્યારે. છાપામાં એવી એડવર્ટાઇઝમેન્ટ આપે, સાહેબ અબજો રૂપિયાનો મોટો બિઝનેસ થઈ ગયો. અને એટલું બધું બ્રેઇન વોશ થાય આ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, ટીવી એડવર્ટાઇઝમેન્ટ, હોર્ડિંગ્સ, ન્યૂઝપેપર્સ, બધાને એવું લાગે કે આ અશક્ય નથી, આ થઈ શકે, આ થઈ શકે, મારો દીકરો એ કરી શકે, મારી દીકરી એ કરી શકે, જે ખરા અર્થમાં દીકરા કે દીકરીમાં કેપેસિટી છે જ નહીં. સાહેબ તમને જાણીને આશ્ચર્ય થશે, મૂર્ખ કેવો હોય તો લોકો મૂર્ખ કે જે કેવું હોય કે MBBS ડૉક્ટર થયા પછી પણ મહિનાના 50,000 કમાવામાં તકલીફ છે. આ નરી વાસ્તવિકતા. હા, મેડિકલ ઓફિસર તરીકે ઓલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય ને એમાંય કોઈ હવે રાખવા તૈયાર નથી. હું કરોડો રૂપિયાનો ખર્ચો કરીને મારી જો હોસ્પિટલ બનાવી શકું તો બરોબર છે, બાકી સાધારણ પરિવારમાંથી આવેલો દીકરો કે દીકરી MBBS થઈ જાય, BAMS થઈ જાય અને પછી પોતાનું ઘર ચલાવવા માટે એને જેટલું કમાવવું પડે ને એમાંય મુશ્કેલી છે. કેટલાય દીકરા કે દીકરીઓ ડૉક્ટર થયા પછી મળવા માટે આવે, એન્જિનિયર થયા પછી મળવા માટે આવે કે અમારે હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે. એટલે આપણે કહીએ પણ UPSCની તો કે ના સાહેબ, GPSCમાં ભલે ડેપ્યુટી મામલતદાર થાય પણ ત્યાં જવું છે, આટલો પગાર તો અમને મળશે. એમ આ લિટરલી હું તમને કહું છું, ડૉક્ટર થયેલી વ્યક્તિ કે એન્જિનિયર થયેલી વ્યક્તિ આવે કરે, સાહેબ એ બતાવે છે કે માત્ર ડૉક્ટર અને એન્જિનિયર બનીને જ તમે તમારી કારકિર્દી બનાવી શકો એવું નથી. હા, ડૉક્ટરનું એક ચોક્કસ રિસ્પેક્ટ છે, એન્જિનિયરનું એક ચોક્કસ રિસ્પેક્ટ છે, પણ કારકિર્દીમાં એ જ નથી, એ સિવાય બીજી ઘણી બધી છે. હું તો ત્યાં સુધી કહું કે વાલીઓએ હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે અને સ્ટુડન્ટોએ પણ, કે તમે ડૉક્ટર અને એન્જિનિયર નહીં, તમે ખેડૂત બનીને પણ તમારી કારકિર્દી મસ્ત બનાવી શકો. સાહેબ તમને જાણીને યોગેશભાઈ આશ્ચર્ય થશે કે બનાસકાંઠા જિલ્લાની અંદર ગામડાની બહેનો પશુપાલન કરીને વર્ષના 50-50 લાખ કમાય છે. બોલો, પશુપાલન કરીને ભેંસો રાખી હોય અને ડેરીમાં દૂધ ભરતી હોય. આ હમણાં જ પેલું દૂધસાગર, મહેસાણાવાળી દૂધસાગર, બનાસ, એ અમુક ડેરીઓએ એવા નિર્ણય કર્યા કે ભાઈ આપણે જે બહેનો આપણે ત્યાં દૂધ જમા કરાવે છે તો એને થોડી વધારે રકમ, જે આપણો પ્રોફિટ હતો એમાંથી આપવી છે. તો એ વધારાની રકમો જે બહેનોને મળી ને એ 50-50 લાખ, 40-40 લાખ એટલો જ વધારો ખાલી એને એમને વધારા તરીકે મળી ગયું. તો આ પણ બિઝનેસ છે, આપણે જોઈ જ નથી શકતા. શું કામ? ખબર નહીં, આપણે એવું કલ્ચર પેદા કરી રહ્યા છીએ કે જેમાં મેં તમને કહ્યું ને, હેમરિંગ કરીને ડૉક્ટર એન્જિનિયર, ડૉક્ટર એન્જિનિયર, ડૉક્ટર એન્જિનિયર, એક જ બાબત. સર, મેં તો એવું તમે સાંભળ્યું હશે કે આ વિદ્યાર્થીઓને જ્યારે મોટિવેટ, અને એને આપણે દુઃખની વાત તો એ છે કે એને આપણે મોટિવેશન કહીએ છીએ. વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાના હોય ને ત્યારે ઉદાહરણ કેવું આપે ખબર? ભણજે, ભણવામાં ધ્યાન રાખજે, નકર ખેતી કરવી પડશે. એનો મતલબ એમ કે ખેતી નબળી છે? આનો મતલબ તમે એમ જ કહી દીધું ખેતી નબળી છે. સાહેબ, IIT થયેલી વ્યક્તિઓ પણ હવે એગ્રીકલ્ચરમાં આવ્યા છે
400 વીઘા 500 વીઘા જમીન એ ભાડે રાખે, એના ઉપર ચોક્કસ પદ્ધતિ પ્રમાણે એ ખેતી કરે અને કરોડો રૂપિયાનો પાક લે. તમારે આર્થિક ઉપાર્જન જ કરવું હોય તો ઘણા બધા ક્ષેત્રો છે. તમારે પ્રતિષ્ઠા જ પ્રાપ્ત કરવી હોય તો ઘણા બધા ક્ષેત્રો છે. માત્ર આ 2 ક્ષેત્રો નથી. એટલે વાલીઓ ખાસ વિચારે, મેડિકલ કોલેજ એમાં એડમિશન આપવા માટેની સીટ મર્યાદિત છે. એ મર્યાદા કરતાં વધારે એડમિશન ન આપી શકાય. અત્યારે કોઈ એક સંસ્થા કે જે નીટની પરીક્ષાની તૈયારી કરાવે છે અને પાછું ખાતરી આપે કે અમારે ત્યાં વિદ્યાર્થીઓ આવે એને એડમિશન મળશે જ, અને એને ત્યાં સ્ટડી કરતા વિદ્યાર્થીઓનો સરવાળો મારો ને તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મેડિકલની જેટલી સીટ હોય ને એના કરતાં 20 ગણા વિદ્યાર્થીઓ એમને ત્યાં સ્ટડી કરતા હશે. અને એ પાછા ગેરંટી આપે કે અમારે ત્યાં આવનારા વિદ્યાર્થીઓ બધાને એડમિશન મળે છે. વાલીઓ આ સમજે કે ડૉક્ટર અને એન્જિનિયર બન્યા વગર પણ તમે મસ્ત કારકિર્દી બનાવી શકો. સાહેબ, અમુક વાણંદ એવા છે, વાણંદ, કે જે વાળ કાપવાના 10,000 રૂપિયા લે છે. વાળ કાપવાના 10,000 રૂપિયા લે અને લિટરલી એની એપોઇન્ટમેન્ટ લેવી પડે. ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ ન લેવી પડે. લો, બિચારો માખી મારતો હોય, અમુક બેઠો હોય, જાઓ એટલે ઓલા તરત કહે કમ્પાઉન્ડર જાઓ સાહેબ અંદર જ બેઠા છે. એની એપોઇન્ટમેન્ટની જરૂર ન પડે, ઓલા વાણંદની એપોઇન્ટમેન્ટ લેવી પડે તમારે. તમને 3 દિવસે 4 દિવસે આ બેનો બધાય ખર્ચો બહુ કરતા હોય, 20,000 રૂપિયા ખર્ચે હેરસ્ટાઇલ માટે. તો જો તમારામાં ટેલેન્ટ હોય, તમારામાં એક્સપર્ટાઇઝ હોય તો તમે કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થઈ શકો. અને હવે એવો સમય આવ્યો છે કે જ્યાં દુનિયા તમામે તમામ ક્ષેત્રને સ્વીકારે છે. બાળકો તરફથી હું આપના પાસે એ ગાઈડન્સ માંગવા માંગુ છું કે જે બાળક પોતાની અંદરથી દરેક સારું કરવા માંગે છે, એને ઘણીવાર ડિસ્ટ્રેક્શન નડે છે, એને ઘણીવાર એન્વાયરમેન્ટ નડે છે, એને બીજા એવા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે કે જેનાથી એ સારું નથી કરી શકતો અથવા પોતાને સંતોષ થાય એવું નથી કરી શકતો. તો સર એ પ્લીઝ એ બાળકોને આપ એડ્રેસ કરો, પછી આપણે બાળકો સાથે કમ્યુનિકેટ કરીએ. ઓકે, હવે જેટલા વિદ્યાર્થીઓ સામે બેઠા છે એને લગતો તમે પ્રશ્ન કર્યો કે આ બધા લોકોને કંઈક ને કંઈક કરવાની ઈચ્છા છે, કરી કેમ નથી શકતા, અથવા તો કરવાનો પ્રયત્ન કરે છે તો એમાં સફળતા કેમ નથી મળતી. હું એક સરસ મજાના એક્ઝામ્પલ દ્વારા આ દરેકે દરેક વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરું. કોઈ પણ વ્યક્તિ હશે, તમે જે કહ્યું હતું ને કે ગામડાની વ્યક્તિ હોય તો પણ એ કદાચ સમજી જશે, એવા એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે કૂવો છે. સ્ટુડન્ટ પણ જરા ધ્યાનથી આ વાતને સાંભળજો. એક કૂવો છે, કૂવામાંથી મારે પાણી સિંચવાનું છે. મારી પાસે એક ડોલ છે, 10 લીટરની કેપેસિટીવાળી એ ડોલ છે. એટલે 10 લીટરની કેપેસિટીવાળી એ ડોલ હું કૂવામાં નાખીશ. કૂવામાં નાખી અને પાણી સિંચીશ. પછી 100 મીટર દૂર મારે ચાલતા ચાલતા જવાનું છે અને 100 મીટર દૂર ત્યાં એક ટાંકી છે. એ ટાંકી 100 લીટરની છે. કૂવામાં પેલી 10 લીટરની ડોલ નાખીશ, પાણી સિંચીશ. પાણી સિંચીને ચાલતા ચાલતા 100 મીટર જઈશ, મારી ડોલ ખાલી કરીશ ટાંકીમાં, ફરી આવીશ, ફરી સિંચીશ. એક સિમ્પલ ગણિતનો ક્વેશ્ચન હું પૂછું કે મારી પાસે આ 10 લીટરની કેપેસિટીવાળી ડોલ છે અને બીજો એક ઓપ્શન મારી પાસે એ આવે છે કે 1 જ લીટરની ડોલ છે. એને પણ મારે કૂવામાં નાખવાની, 1 લીટર પાણી ખેંચવાનું, 100 મીટર ચાલતા ચાલતા જવાનું અને પેલી ટાંકીમાં નાખવાનું. તો હવે કોઈ એવું પૂછે કે કઈ ટાંકીથી ડોલ વહેલી ભરાય, 10 લીટરની પેલી કઈ ડોલથી ટાંકી વહેલી ભરાય, 10 લીટરની ડોલથી ટાંકી વહેલી ભરાય કે 1 લીટરની ડોલથી ટાંકી વહેલી ભરાય? કોઈ પણ વ્યક્તિ સામાન્ય ગણિત જાણતો હોય ને તરત જવાબ આપે કે 10 લીટરની ડોલથી ટાંકી વહેલી ભરાય. કારણ કે તમારે 10 ડોલ જ પાણી નાખવું પડે એટલે 100 લીટરની ટાંકી ભરાઈ જાય. પણ 1 લીટરની ડોલ હોય તો તમારે 100 વખત આંટા મારવા પડે. હવે હું આનો જવાબ આપું. ટેકનિકલી, મેથેમેટિક્સની રીતે અને વ્યવહારિક રીતે 10 લીટરની ડોલથી જ ટાંકી વહેલી ભરાય. પણ એવું શક્ય છે કે 10 લીટરની ડોલ કરતાં 1 લીટરની ડોલથી પણ ટાંકી વહેલી ભરાઈ શકે. કઈ રીતે? 10 લીટરની ડોલ છે પણ એ ડોલમાં કાણા પડી ગયા હોય, કાણા, તો પાણી એમાં ટકે જ નહીં, પાણી બધું જતું રહે. ક્ષમતા છે પણ પેલા કાણા પડી ગયા ને, એ કાણાને કારણે ક્ષમતા બધી જતી રહે છે, પૂરું થઈ જાય છે.
1 લીટરની ડોલ ક્ષમતા ઓછી છે, પણ એમાં કાણા નથી, અને કાણા ન હોવાને કારણે એ પૂરી એફિશિયન્સી સાથે કામ કરે છે. મારે એટલું કહેવું છે કે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું સપનું પૂરું કરવા માંગતા હોય તો પહેલાં તો એના મનમાં કાણા ના પડે ને એના માટેની તકેદારી રાખવી પડે. કારણ કે કાણા પડે તો ગમે એટલી મહેનત કરે ને એ મહેનત એળે જાય. કાણા ક્યાંથી પડે? મારા એવા મિત્રો કે જે મિત્રો પણ મારા મનની અંદર એની વાતો દ્વારા, એના વિચારો દ્વારા કાણા પાડે. મોબાઈલ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે તમને મદદ પણ કરે, જે તમને નુકસાન પણ કરે. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન એવું કહે છે કે મન જ માણસનું મિત્ર છે અને મન જ માણસનું શત્રુ છે. મોબાઈલ પણ એવી વસ્તુ છે કે જે વિદ્યાર્થીઓને મદદ પણ કરે, વિદ્યાર્થીઓને નુકસાન પણ કરે. સાહેબ, વિદ્યાર્થીઓ બહુ જ પ્રયત્ન કરે છે અને છતાંય પોતાના ધ્યેયને પ્રાપ્ત નથી કરી શકતા. તો એની પાછળનું એક કારણ હું એવું માનું છું કે એની આસપાસનું વાતાવરણ, એની આસપાસની વ્યક્તિ અને એની આસપાસના વિચારો એની મનોસ્થિતિ બદલી નાખે છે. અને એને કારણે એને જ્યાં પહોંચવું છે ને ત્યાં ક્ષમતા છે, કેપેસિટી છે, પૂરેપૂરી કેપેસિટી છે, પણ આસપાસનું વાતાવરણ, વ્યક્તિ અને વિચાર એની કેપેસિટીને સાવ ખતમ કરી દે છે. આ બધા સમજી શકે એટલે હું ઉદાહરણ. ક્રિકેટ જગતમાં એક સાથે આવેલી 2 વ્યક્તિ, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી, બંનેની એન્ટ્રી એક સાથે થઈ. અમે એ વખતે નાના હતા જ્યારે આ બંને ક્રિકેટ જગતમાં આવ્યા, અને બધા લોકો એવું કહેતા કે વિનોદ કાંબલી એટલે ભારતને એક સ્ટાર ક્રિકેટર મળી ગયો, અદ્ભુત ક્રિકેટર મળી ગયો, કારણ કે એની એન્ટ્રી જબરજસ્ત હતી. સાહેબ, પરિસ્થિતિ એ આવી કે વિનોદ કાંબલી ખૂબ ટેલેન્ટેડ, ખૂબ સક્ષમ, બધી રીતે તૈયાર હોવા છતાં એ કશું ના કરી શક્યો, અને આજે એવી પરિસ્થિતિમાં આવ્યો કે હોસ્પિટલાઇઝ થવું પડે તો એનું બિલ પણ કોઈક બીજો ભરે તો એ સારવાર લઈ શકે. અને એની સામે સચિન તેંડુલકર ગોડ ઓફ ક્રિકેટ થઈ ગયા. આટલું બધું ડિફરન્સ કેમ? એમ કેપેસિટી તો વિનોદ કાંબલીની વધારે હતી, કારણ કે લોકોએ જોયું બધા એ વખતે. કારણ માત્ર એટલું કે વિનોદ કાંબલી એવા મિત્રોના આસપાસ એની આસપાસ એવા મિત્રો આવી ગયા ને, એ મિત્રોએ એને વિનોદ કાંબલીને કહી દીધું કે હવે પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર ના હોય, આમ પ્રેક્ટિસ ના કરાય બહુ, તું ક્રિકેટર છો, સ્ટાર ક્રિકેટર થઈ ગયો, હવે શું પ્રેક્ટિસ કરવાની હોય, હવે આપણે એન્જોય કરો, લાઈફને એન્જોય કરો. અને બીજી તરફ સચિન તેંડુલકર, એના કોચ રમાકાંત આચરેકર, એને સચિન તેંડુલકરને એવું કીધું હતું કે તારે રોજ સવારે ગ્રાઉન્ડમાં જઈ અને અમુક બોલની પ્રેક્ટિસ કરવાની જ. એને 102 ડિગ્રી ટેમ્પરેચર હતું તો એ સવારે ગ્રાઉન્ડમાં પહોંચ્યો હતો. એકવાર એવું હતું, 102 ડિગ્રી ટેમ્પરેચર હતું. એના વાઈફ અંજલિએ એવું કહ્યું હતું કે મને એવું લાગતું હતું કે આજ સચિન નહીં જાય, પણ ગયો પ્રેક્ટિસ કરવા માટે. સાહેબ, વિનોદ કાંબલી અને સચિન પણ આસપાસના વિચારોએ એને બદલી નાખ્યા. એક વ્યક્તિએ પ્રાપ્ત કરી શકી, એક વ્યક્તિ પ્રાપ્ત ન કરી શકી. વિદ્યાર્થીઓ નથી કરી શકતા કેપેસિટી હોવા છતાં, એની પાછળનું એક અત્યંત મહત્વનું કારણ મેં તમને જે કહ્યું એ, જો એને ખરેખર સમજવાનો પ્રયત્ન કરે, એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરે, આપેલું કહીએ ને સબ દર્દો કી એક દવા, એની જેમ ખરેખર તમે જોવા જાવ ને તો તમારી આસપાસની વ્યક્તિ, વિચારો અને વાતાવરણ. સાહેબ, આમાં કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે કે જેની કેપેસિટી અદ્ભુત હશે, પણ એના ફ્રેન્ડ્સે એને કહી દીધું હોય, એની બેનપણીએ એને કહી દીધું હોય કે વધારે પેપર પ્રેક્ટિસ કરવાની જરૂર જ નથી, તું તો હીરો છો, આટલા માર્ક આવે છે, હવે એ ટીચર તો કીધા કરે પેપર પ્રેક્ટિસ કરો, રાઇટિંગ પ્રેક્ટિસ કરો, આપણે જરૂર જ નથી. સાહેબ, એ જ વસ્તુ એને એના સપના સુધી પહોંચવા નથી દેતી. એટલે મારે હંમેશા કેરફુલી જોવું પડે કે મારી આસપાસની વ્યક્તિ અને વિચારો કેવા આવે છે, અને એને આધારે કાં તો હું ઉપર જઈશ કાં તો હું નીચે આવીશ. આવું હું માનું છું અંગત રીતે. સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન લઈએ. સ્ટુડન્ટ્સ, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ, ટીચર્સ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ, પેરેન્ટ્સ ઇફ ધેર ઇઝ એની ક્વેશ્ચન્સ. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. જેવી રીતે તમે વાર્તાલાપમાં કીધું કે સ્કિલ વગર ફ્યુચર સસ્ટેનેબિલિટી નથી, તો આપણે આપણામાં સ્કિલ ડેવલપ કેવી રીતે કરી શકશું? ઓકે, પહેલાં તો સ્કિલનો અર્થ શું થાય એ સમજજો. હું જરા એને બદલાવું છું. સ્કિલ મતલબ એક્સપર્ટાઇઝ. અને એક્સપર્ટાઇઝ ડેવલપ કઈ રીતે થાય? અંગ્રેજીની એક કહેવત છે, પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. હું જે ક્ષેત્ર મને ગમે છે, જે ક્ષેત્રમાં જાઉં
એક ક્ષેત્રમાં વધારે મારી જાતને બેટર બનાવવાનો પ્રયત્ન કરું. હું ઉદાહરણ આપું, તમે જરા સમજજો. માની લો કે કોઈ એક વ્યક્તિ પટ્ટાવાળા તરીકેનું કામ કરે છે. પટ્ટાવાળા છે, પટ્ટાવાળા. પણ એ પટ્ટાવાળા પણ પોતાની સ્કિલ ડેવલપ કરે, પોતાની એક્સપર્ટાઇઝ ડેવલપ કરે. કઈ રીતે? એને તરત નાની નાની બાબતોનો વિચાર કરે. બાકીના જે પ્યુન હોય તો શું કરે કે ગેસ્ટ આવ્યા છે, ચાલો ચા લઈ જવાની, ફટ કરતા ચા લઈને ચા આપી આવે, પાણી આપી આવે. પણ મારે મારી સ્કિલ ડેવલપ કરવી હોય અને હું તરત વિચારું કે પાણીનો ગ્લાસ ભરતી વખતે થોડો ખાલી રાખું કે જેથી કરીને પાણી ઢોળાય નહીં. ચા ભરતી વખતે ચાનો જે પકડવાનો, કપનો પકડવાનું જે હેન્ડલ હોય ને, એ મહેમાન જે તરફ બેઠા હોય ને એ તરફ એનું હેન્ડલ રાખીને આમ ચા સર્વ કરવું કે જેથી એ સરળતાથી લઈ લે. આ વાત બહુ નાની લાગે, પણ આ જ વાત એને બાકીના પટ્ટાવાળા કરતાં અલગ પટ્ટાવાળા બનાવી દે. હોય પટ્ટાવાળા જ, પણ એ પટ્ટાવાળા ના રહે, એ અલગ પ્રકારના પટ્ટાવાળા બની જાય. કામ કરતી વખતે જરા અલગ વિચારે, જરા જુદું વિચારે કે હું આ જ કામ કરું છું, પણ આ કામ વધારે બેટર, સારી રીતે હું કેમ કરી શકું. હું બીજું ઉદાહરણ આપું. વોચમેન, આપણે એને સામાન્ય જ ગણીએ. વોચમેન શું? નથિંગ, કંઈ દરવાજે ઊભું રહેવાનું, દરવાજો ખોલવાનો. પણ હું કહું, તમારી આ જ સ્કૂલના ગેટ ઉપર બેઠેલા વોચમેન, હું એન્ટ્રી કરું, બીજો કોઈ પણ વ્યક્તિ એન્ટ્રી કરે, કોઈ વાલી આવે, કોઈ પણ આવે, એ કશું જ નથી કરતા. ખાલી આવે, હાથ જોડીને તરત સ્માઇલ સાથે એમ કે જય શ્રી કૃષ્ણ, આવો, કેમ છો સાહેબ. શું અસર પડે? ચલો, અહીંયા જેટલા પેરેન્ટ્સ બેઠા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, આપણને તરત થાય ગજબનો છે, મારે વોચમેનની જરૂર પડે ને તો હું તને રાખીશ ભાઈ, તને રાખીશું, હું મારે ત્યાં તને લઈ જઈશ. એમ પટ્ટાવાળામાં હું આવ્યો હોય અને મને એવી રીતે ચા સર્વ થઈ હોય ને મને તરત થાય મને પટ્ટાવાળાની જરૂર પડે ને તો હું તારા જેવાને લઉં કે તું આવતો રહે યાર, ભલે થોડોક તને વધારે પગાર દેવો પડે. આ જ તે તમારી સ્કિલ છે, આ જ તે તમારી એક્સપર્ટાઇઝ છે. હું જ્યાં કામ કરું છું, જે ક્ષેત્રમાં કામ કરું છું, એ ક્ષેત્રમાં વધારે કરતો રહો. બીજું, આપણે શું કરીએ છીએ, જનરલી બધે એવું થતું હોય છે, બાકીના બધા સમજો કે હું કોઈ એક કક્ષાએ પહોંચી જાઉં ને પછી મારી જાતને અપડેટ કરવાનું બંધ કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ, હું તમને ઉદાહરણ આપું. મેં બહુ મહેનત કરી, નીટની પરીક્ષા પાસ કરી, MBBS કર્યું, PG કર્યું, ગાયનેક બની ગયો, ડૉક્ટર, હોસ્પિટલ શરૂ થઈ ગઈ. પછી વોટ નેક્સ્ટ? પછી હું મારી જાતને અપડેટ કરવાનું બંધ કરી દઈશ. પણ સ્કિલ ડેવલપમેન્ટ કોને કહેવાય? હું ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરું છું અને મને ખબર પડી કે દિલ્હીની અંદર ગાયનેક ડૉક્ટર માટેની એક સરસ મજાની કોન્ફરન્સ છે અને એમાં કેટલાક રિસર્ચ પેપર રજૂ થવાના છે. એની 1 લાખ રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે. તો હું 1 લાખ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરીને પણ ત્યાં કોન્ફરન્સમાં જાઉં, કારણ કે 2 બાબત હું બીજા ગાયનેક કરતાં નવી શીખીશ. મારા શહેરમાં બાકીના જે હશે ને એના કરતાં હું 2 બાબત નવી શીખીશ. પણ આપણે આપણી જાતને અપડેટ કરવાનું બંધ કરી દઈએ છીએ, નવું શીખવાનું, નવું જાણવાનું. અમુક કક્ષાએ પહોંચ્યા પછી કે હવે મારે કંઈ જરૂર નથી, હવે કંઈ મારે અપડેટ થવાની જરૂર નથી, મને બધી ખબર જ છે. સ્કિલ ત્યારે ડેવલપ થાય કે જ્યારે વ્યક્તિ પોતાની જાતને સતત અપડેટ કરતી રહે. હું ઘણી વખત બેટા ઉદાહરણ આપું છું કે આજથી 15 વર્ષ પહેલાં જેટલી વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી ને, મોટાભાગની વ્યક્તિ નોકિયાનો ફોન વાપરતી હતી. હું પ્રેક્ટિકલી હાથ ઊંચા કરીને જોવડાવું, મોટાભાગના પ્રેક્ટિકલી આપણે તમે જુઓ તો નોકિયા ફોન વાપરતા હતા. અને અત્યારે એ જ લોકોને એમ કહો કે હવે તમારામાંથી કેટલા નોકિયાના ફોન વાપરે છે, તો કોઈ ન હોય. તો 15 વર્ષ પહેલાં જે કંપની સેલફોન જગતમાં શાસન કરતી હતી એ કંપની 15 વર્ષમાં વિખાઈ કેમ ગઈ? અપડેટ ન કર્યું, પોતાની જાતને અપડેટ ન કર્યું. એન્ડ્રોઈડ ટેકનોલોજી એની પાસે આવી, અભિમાનમાં રહ્યા, અમારે કંઈ જરૂર નહીં. સ્ક્રીન ટેકનોલોજીની વાત આવી કે ના રે કીપેડ ચાલે જ છે ને. બીજા કરતાં પાછળ રહી ગયા, અપડેટ ન થયા એટલે ફેંકાઈ ગયા. એટલે સ્કિલ ડેવલપમેન્ટ મીન્સ નથિંગ. મારા વિષયમાં હું એક્સપર્ટ બનું, બાકીના લોકો કામ કરતા હોય એના કરતાં અલગ રીતે મારા ક્ષેત્રમાં કામ કરું. કોઈ પણ ક્ષેત્ર ચાહે તે હોય, એ તમને બીજા કરતાં જુદા બનાવી દેશે અને હું સતત મારી જાતને અપડેટ કર્યા કરું. ગુડ આફ્ટરનૂન સર. સર, કોઈ પણ એક્ટિવિટીમાં પાર્ટ લેવું નથી ગમતું, એના રિલેટેડ ગાઈડન્સ આપો. ઓકે દોસ્ત, પહેલાં તો તમને ખૂબ અભિનંદન કે તમે આ વાતનો સ્વીકાર કર્યો. કેટલાક લોકો સ્વીકાર જ નથી કરતા, તમે સ્વીકાર કર્યો કે મને નથી ગમતું આવું એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવું. અને આ તમારા એકનો પ્રશ્ન નથી, મોટા ભાગના મિત્રોનો આ જ પ્રશ્ન છે કે આપણને પાર્ટિસિપેશન ગમતું નથી. અત્યારની જનરેશનને તમને શું ગમે છે એ હું કહી દઉં. સરસ મજાનો મોબાઈલ અને એકલા બેઠા એ મોબાઈલની અંદર
રીલ્સ જોવી અથવા તો ગેમ્સ રમવી, કોઈ મને ડિસ્ટર્બ ના કરે અને એકલા મારે મારી રીતે સમય વિતાવવો છે, આ જ આપણને ગમે છે. કોઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવું આપણને ગમતું નથી. મારે કરવું શું? હવે મને નથી ગમતું તો મારે કરવું શું? સૌથી પહેલાં તો મારે એ વિચાર કરવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે છે ત્યારે એને બેનિફિટ્સ શું થાય છે. આપણું માનસ કેવું થઈ ગયું છે ખબર છે? લાભ ન થાય ને તો આપણે કંઈ કરતા જ નથી. દરેક જગ્યાએ આપણે બેનિફિટ્સ જોઈએ. બેનિફિટ શું? તમને બહુ સામાન્ય બાબત લાગશે દોસ્ત, પણ એક કામ કરજો. દાખલા કે કોઈ એક્ટિવિટી છે, ફોર એક્ઝામ્પલ આજ સ્કૂલની અંદર એક બિઝનેસ ફેર થાય છે કે જેમાં તમારે તમારો સ્ટોલ 4-5 મિત્રોએ ઊભો કરવાનો છે ને એમાં તમારે કંઈ પ્રોડક્ટ લાવવાની છે અને સેલ કરવાની છે. એક એક્ટિવિટી છે. તમારા 3 મિત્રો ભાગ લે છે, તમને ઈચ્છા નથી થતી. એક કાગળ લો અને કાગળ લઈ અને એના ઉપર બેનિફિટ્સ લખો કે આ સ્ટોલમાં આપણે ભાગ લઈએ તો આપણને ફાયદા શું થાય. મારી કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય, મને 2 નવા મિત્રો મળે, 2 નવા આઈડિયા મળે. જેટલા બેનિફિટ્સ થતા હોય ને એની યાદી તૈયાર કરો. સાહેબ, સાયકોલોજીકલી હું તમને કહું, મનોવિજ્ઞાન એવું કહે છે કે આ યાદી તૈયાર કરો ને તમે જુઓ ને એટલે ઓટોમેટિક અંદરથી તમને થોડી ઈચ્છા થશે ચાલ ને એકવાર ભાગ તો લઉં, એકવાર તો હિસ્સેદારી કરું. અને એકવાર ભાગ લેશો પછી તમને વારે ભાગ લેવાની ઈચ્છા થશે. એટલે કોઈ પણ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવાની ઈચ્છા ન થતી હોય તો મારું તો એટલું જ કહેવાનું છે, કાગળ અને પેન લઈ એક્ટિવિટીને કારણે બેનિફિટ્સ કેટલા થાય ને એની યાદી તૈયાર કરો. એનો બહુ મોટો લાભ થશે તમને. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. સ્ટડીઝ સાથે એક્સ્ટ્રા કોર્सेस કરવા હોય તો એ કઈ રીતે મેનેજ કરવા? જો હવે હું છે ને તમને અમુક પર્સનાલિટીઝના નામ આપું. અમુક પર્સનાલિટીઝ, આ એમનો જે પ્રશ્ન છે બધાને લાગુ પડે. અને બધાને એટલે અમને પણ, આપણને બધાને લાગુ પડે. અમુક પર્સનાલિટીના નામ આપું કે જે પર્સનાલિટીને તમે બધા ઓળખો છો. ઓકે, સચિન તેંડુલકર. તમે ખાલી મને યસ કે નો એટલું કહેજો, તમે એને ઓળખો છો કે નથી. એટલે યસ ઓર નો, હું પર્સનાલિટીનું નામ બોલીશ, તમે યસ ઓર નો એટલું વિદ્યાર્થી મિત્રો ખાલી બોલતા જજો, મને સહયોગ આપજો. ઓકે, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, સુધા મૂર્તિ. આમાં અમુક યસ આવ્યો એમાં, કારણ કે અમુક હજી જાણતા ન હોય એટલે થોડાક વિચારવા માંડે કે કોણ છે તે. કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ. ઓકે, હવે મેં તમને અમુક પર્સનાલિટી ખાલી કીધી, આમાં કેટલી આપણે લઈ શકીએ અલગ અલગ. હવે એક અતિ મહત્વની વાત કહું, આ બધી પર્સનાલિટી પાસે જે છે ને એ આપણા બધાય પાસે છે. અને જેટલું છે ને એટલું જ આપણા બધાય પાસે છે. સચિન તેંડુલકર પાસે જે છે અને નરેન્દ્ર મોદી પાસે જેટલું છે એ અને એટલું આપણા બધાય પાસે છે. બોલો, કોઈને વિશ્વાસ નહીં આવે, બટ ઇટ્સ ટ્રુ છે. એનીબડી નોઝ એવું શું છે કે જે આ બધી પર્સનાલિટી પાસે જે છે અને જેટલું છે એટલું આપણા બધાય પાસે છે. એવું શું છે? ઇટ્સ ટાઈમ, સમય. સમજો આ વાત. નરેન્દ્ર મોદી ગમે એટલા મોટા માણસ હોય, ભગવાન એને 24 કલાકની માથે 1 સેકન્ડ પણ વધારાની આપે નહીં. અને હું ગમે એટલો નાનો માણસ હોય ને, ભગવાન મારી 24 કલાકમાંથી 1 પણ સેકન્ડ કાપે નહીં. ઓને 1 પણ સેકન્ડ વધારાની આપે નહીં, મારી 1 પણ સેકન્ડ કાપે નહીં. એ લોકો સેલિબ્રિટી બની ગયા, આપણે આંટા મારીએ છીએ. ફેર શું? એ 24 કલાકનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, આપણે ઉપયોગ નથી કરી શકતા. કોઈ પણ વ્યક્તિ પોતાના સ્ટડીની સાથે એક્સ્ટ્રા એક્ટિવિટી કરવા માંગે તો એની પાસે સમય છે અને છે જ. મારે ખાલી એટલું જ કરવાની જરૂર છે કે મારી ઊંઘનો જે અત્યારનો ટાઈમ છે ને એમાં 30 મિનિટનો કાપ મૂકું, ખાલી આટલું જ, બસ. 30 મિનિટ્સ. અને 30 નહીં, હું તો શરૂઆતમાં એવું કહું કે તમને ગમતું કામ કરવા માટે તમારી જે ઊંઘનો સમય છે એમાં 15 મિનિટનો ખાલી કાપ મૂકો. અને 15 મિનિટમાં તમને ગમતી એક્ટિવિટી ચાલુ કરો. ધીમે ધીમે એ જ તમારી એક્ટિવિટી આગળ વધતી જશે. તમને સમય પણ તમે તમારો સ્પેર કરી શકશો. એટલે કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે હું સ્ટડીની સાથે કશુંક કરવા માંગુ છું, પરમાત્માએ 24 કલાક આપ્યા છે. વ્યક્તિઓ 24 કલાકમાં, આ નરેન્દ્ર મોદીની હું તમને વાત કરું
તો એ સાવ નવરા માણા હશે અત્યારે નરેન્દ્ર મોદી, અને એ કે આ નવરો માણા, કાંઈ બીજું કામ જ નથી. સાહેબ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 2017ની સાલમાં પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી ફર્સ્ટ ટાઈમ એ રાજકોટમાં નાઇટ હોલ્ટ કરવાના હતા. મારી એક રિસ્પોન્સિબિલિટી હતી લાયઝન ઓફિસર તરીકેની, પીએમના લાયઝન ઓફિસર તરીકેની. હું એ વખતે સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર હતો. મોદી સાહેબ રાત્રે 12:30 વાગે આવવાના હતા, એને બદલે એ રાતના 1:45 વાગે આવ્યા. સમજો, રાત્રે 1:45 સર્કિટ હાઉસ આવ્યા, ફ્રેશ થયા, એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીધું અને 2 વાગ્યાની આસપાસ સૂઈ ગયા. પછી એના જે પર્સનલ કેરટેકર હોય, પ્રાઇમ મિનિસ્ટરના પર્સનલ કેરટેકર, જે કોન્સ્ટન્ટલી એની સાથે હોય, એની દરેક પર્સનલ બાબતની કેર કરતા હોય, એને અમારે ચર્ચા થઈ હતી ફોન ઉપર, કારણ કે મારું નામ ત્યાં પીએમ ઓફિસમાં ગયું હોય કે અહીંયા લાયઝન કોણ છે તે. એટલે એણે મને એવું કહ્યું કે શૈલેષજી हम बैठ लेते हैं और कल की कार्यक्रम के बारे में चर्चा कर लेते हैं. એટલે અમે બંને રાત્રે 2:15 વાગે બેઠા. પછી એમની હારે વાત કરતો હતો, એટલે મેં એમને એવું પૂછ્યું કે આપ प्रधानमंत्री के साथ रहते हो, आप उसके साथ घूमते हो, उनके बारे में आपका क्या ख्याल है. હવે એણે મને જે જવાબ આપ્યો ને સાંભળજો સાહેબ, પીએમના પર્સનલ કમાન્ડો. એણે મને એવું કહ્યું, शैलेश जी मैं 27 साल का जवान हूं, फिर भी थक जाता हूं, पर ये बुजुर्ग थकते ही नहीं है, ये दौड़ते ही रहते हैं. इन्हें मैंने એવું કહ્યું કે कल दोपहर तक ये प्रधानमंत्री कार्यालय में काम कर रहे थे, बाद में खाना खाने के लिए प्रधानमंत्री निवास स्थान पर गए, वहां से हम हैदराबाद गए. हैदराबाद इन्होंने पूरे दिन में 4 सभाएं की और हैदराबाद से राजकोट लौटते वक्त एयरक्राफ्ट में ये सोए नहीं थे, कुछ पढ़ रहे थे और ये अभी अभी सोने गए हैं. आप आपकी घड़ी में देखो कितने बजे है. मैं घड़ियाल में जोयू 2:15 वाग्या था. मैं कहूँ 2:15 बजे, कि ये अभी 2 बजे सोने गए हैं, फिर भी आपको लिखना है तो लिख लो. वो सुबह योग करते हैं और योग के लिए सुबह 5:30 बजे जाग जाएंगे. सवार 5:30 वागे जागी गया, 5:30 થી 6 અડધી કલાકે યોગ કરે છે. તો એમણે યોગ માટેનો સમય, સાહેબ વડાપ્રધાન પણ જો સમય કાઢી શકતા હોય તો હારા આપણે તો કાઢી જગ્યા, નક્કી કરવાનું છે, નક્કી કરે.